મળેલા મનુષ્ય દેહને સાર્થક બનાવવા માટે 2 ડગલાઓ ચાલીશું, 2 કદમ મૂકીશું. કેટલું સુંદર મજાનું આયોજન છે. પણ આપણે સુંદર મજાનું આયોજન જોઈ રહ્યા છીએ ને, એની પાછળ કેટલા દિવસની મહેનત છે એને ક્યારેક પણ જોજો, એને પણ વિચારજો. જ્યારે પણ જરૂર પડે ત્યારે 500 કિલોમીટર ગાડી લઈને અમારે હિતેશભાઈ, ભરતભાઈ, મનસુખભાઈ આ લોકો પોતાના કામ મૂકીને ત્યાંથી નીકળી જાય, સાઈડો ત્યાં રેઢી ચાલે ને અહીંયા આવે. કારણ અમારે ત્યાં ભાગવત ભગવાનની આજ અમારે કથા કરાવવાની છે અને અમારી કથામાં કોઈ પણ જાતની કચાશ ન રહે એટલા માટે અમારું કામ ભલે જાય પણ અમારું ભાગવત નિષ્ફળ ન જવું જોઈએ. આવા જેના સંકલ્પ હોય એનો આ મનોરથ પૂરો થાય. હમણાં જ ભરતભાઈ કીધું એમાં કથાનું નિર્માણ લક્ષ ટીવી ચેનલના માધ્યમથી થોડી વાર જ્યારે વચમાં કોઈક પ્રસંગની વચ્ચે જ્યારે એડવર્ટાઇઝ આવે ત્યારે માત્ર 2 મિનિટ માટે સાંભળે ને વળી પાછા પોતાના મૂળ પ્રસંગમાં આવ્યા જાય, વળી પાછા એડવર્ટાઇઝ આવે ત્યારે મૂળ પ્રસંગમાં આવ્યા જાય. ભરતભાઈ મને કહેતા હતા કે હિતેશભાઈ આઈપીએલની મેચ જોતા હતા ને એણે આ બરાબર રંજનભાઈને કદાચ ટીવી ચાલુ કર્યું હશે ને એમાં કથા આવી. એક વાર એડવર્ટાઇઝમાં કથા જોઈ, વળી પાછી બીજી વાર જોઈ. આમ કરતા કરતા એડવર્ટાઇઝ તો ઠીક વાત છે, કથા પણ કથાની જગ્યાએ રહી, મેચ પણ મેચની જગ્યાએ રહી અને પોતાનું ધ્યાન ભગવાનમય બન્યું અને અંતે સંકલ્પ થયો કે મારે પણ ભાગવત મારા ઘરે પધરાવવું છે. આ સદવિચારોની વાત છે સાહેબ, પુણ્યનું ભાથું બાંધવાની. આજે તો માત્ર સંક્ષિપ્તમાં થોડી ઘણી વાતો કરીને પ્રથમ સત્રને આપણે અહીંયા જ વિરામ આપીશું. પણ બપોર પછી 3 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું. 3 વાગે આપણે આવી જવાનું છે, કારણ કે 3 વાગ્યાની આપણા ટ્રેનનો ટાઈમ છે અને આપણે ટ્રેન 3 વાગ્યાની હોય ને કોઈ દી 3 ને 5 ગયા આવું બન્યું ખરું ક્યારે? અડધો કલાક અગાઉ આવ્યા જાય, નહીં કદાચ રસ્તામાં ટ્રાફિક નડશે, નહીં ટ્રેન વહી જાય. તો હવે લૌકિક ટ્રેન વહી જશે તો તમને કદાચ બીજી વ્યવસ્થા પણ થઈ જશે, પણ જો અલૌકિક ટ્રેન હાથમાંથી વહી જશે ને તો કદાચ વ્યવસ્થા નહીં થાય ને તો શું કરશો બાપ? માટે અલૌકિક ટ્રેન ચૂકાઈ ન જાય એટલા માટે 3 વાગે ફરી પાછા કથા મંડપમાં હાજર થાજો. દિવ્ય ગંગા છે આ તો. શ્રીમદ ભાગવતનો આરંભ થાય. શ્રીમદ ભાગવત એ નદી છે, એક ઝરણું છે, વહેતું ઝરણું છે. શ્રીમદ ભાગવત એ પરબ છે. કારણ પ્રથમમાં જ મહર્ષિ વેદવ્યાસે સંકલ્પ કરાયો. મહર્ષિ વેદવ્યાસ એમ ઉદ્ઘોષક કરે છે કે હે જીવાત્મા સાંભળો, આ ભાગવત કોઈ જ્ઞાતિ માટે નથી, કોઈ એક માટે નથી. આ ભાગવત આ જગતના દરેક જીવાત્મા માટે છે, માત્ર મનુષ્ય માટે નહીં. એટલા માટે આને નદી પણ કીધી અને આને પરબ પણ કીધો. કારણ નદી હોય ને ત્યાં લખ્યું ન હોય કે અમુક વ્યક્તિઓએ જ અહીંયા પાણી પીવું, ત્યાં દરેક વ્યક્તિઓ જલપાન કરી શકે. જ્યાં પરબ હોય ત્યાં પણ લખ્યું ન હોય કે અહીંયા અમુક વ્યક્તિઓએ જ પાણી પીવું, આ અમુક જ્ઞાતિનું જ પરબ છે. નહીં, ત્યાં તો કદાચ જો ટપતું હોય નહીં તો ત્યાં ચકલાવો પણ પાણી પી લે અને કદાચ જો ગ્લાસ પડ્યો હોય તો એ મનુષ્ય પણ પાણી પી લે છે. એટલે આ તો કથા એ પરબ છે અને આમાં તો સૌ સાથે મળીને આ પરબનો થોડો થોડો સ્વાદ ચાખીશું, થોડું થોડું ચરણામૃત લઈશું. એ ચરણામૃતને લેવા માટે આપણે ભેગા થયા છે. કારણ કે પરમાત્માએ આપણા પર કેટલી કૃપા કરી, મનુષ્યત્વ આપ્યો અને એમાં પણ જે દુર્લભમાં દુર્લભ જે કર્મ છે એવા ભગવાનના ગુણાનુવાદને સાંભળવા અને ભગવાનના ગુણાનુવાદને ગાવા બહુ દુર્લભ છે. એ આજ આપણા માટે નવા વર્ષના પ્રારંભમાં થોડા જ દિવસો હજી વ્યતીત થયા છે અને આપણને ભગવાને સૌભાગ્ય પ્રદાન કર્યું કે જા જીવ, આ નવા વર્ષના પ્રારંભમાં તું મારી ભાગવત કથાને સાંભળી લે, મારી ગાથાને સાંભળી લે.
એવી આ ભાગવત ગાથા આજે પ્રારંભ થઈ રહી. અને એ પ્રારંભમાં આ ભાગવત કથા એ પરબ છે, બિન સાંપ્રદાયિક આ ગ્રંથ છે. ભાગવતને અને સંપ્રદાયને કોઈ લાગે વળગે નહીં. આ તો બિન સાંપ્રદાયિક ગ્રંથ છે. બીજી વાત, ભૌતિકતા અને શ્રીમંતાઈ સાથે મારા ભાગવતને કોઈ લેવા દેવા નથી સાહેબ. આપણે એમ કહેતા હોઈએ કે પૈસા હોય તો ભાગવત થાય. નહીં સાહેબ, પૈસા વાળાની ત્યાં સત્યનારાયણની કથા ન થાય. ભાવ હોય ત્યાં ભાગવત પધારે. જ્યાં ભાવ હોય, તમારા હૃદયનો પવિત્ર ભાવ હોય તો કૃષ્ણ આવે. અને એ પવિત્ર ભાવ હતો એટલા માટે જ હમણાં ભરતભાઈ કીધું એમ કે જે મારી આ મુહૂર્તની કથા અપાયેલી હતી એ યજમાનને વાત કરી અને સમજો તો ખરા, એક પણ પ્રકારની આનાકાની કર્યા વગર કહે છે કે દાદા તમે જ્યારે મુહૂર્ત આપો ત્યારે તમે જે દેશો મને મંજૂર છે ને આ મુહૂર્ત તમને મળી ગયું. ભાવ વગર ન મળે સાહેબ આ મુહૂર્ત. હું મુહૂર્ત આપવા માટે તૈયાર થઈ જાઉં પણ કૃષ્ણ આવવા માટે તૈયાર ન થાય. કૃષ્ણ ભાવનો ભીખો છે. અને તમારો ભાવ કઈ ઓછો નથી સાહેબ. અત્યારે તમને હું એમ કહું કે તમે અહીંયા કદાચ 15 મિનિટ આ મંડપની બહાર તડકે ઉભા રહ્યો, કેટલા જણા ઉભા રહેશો? બસ ને, આટલા જ ને. હવે પોથી યાત્રા માતાજીના મંદિરેથી નીકળી વાજતે ગાજતે કેટલા જણા તડકામાં હતા? જુઓ હવે તમારી આંગળીઓ. કારણ અહીંયા તમે ખાલી માત્ર એમને ઊભું રહેવાનું છે એટલે તમે નહીં ઊભા રહો, તમને ત્યાં કષ્ટ પડશે. પણ જ્યારે તમે પોથી યાત્રામાં હતા ત્યારે તમારું મન કૃષ્ણમય બન્યું હતું એટલે તમને આ સંસારના તાપ અને સંતાપ ભૂલાઈ ગયા હતા. એટલા માટે તાપ નહોતો લાગ્યો સાહેબ, તમને આનંદ અનુભવતા હતા એક યાત્રામાં. અને પોથી યાત્રામાં એ માત્ર ભવ્ય નહોતી એ પોથી યાત્રા. હું વ્યાસપીઠથી કહું છું કે પોથી યાત્રા દિવ્ય પણ હતી. જોવા જેવી નહીં, દર્શન કરવા જેવી હતી પોથી યાત્રા. ભગવાનને માથા ઉપર બિરાજમાન કરીને લાવ્યા. શા માટે માથા ઉપર? તમે તો કેટલાય વડીલો છો ને કેટલી બધી કથાઓ સાંભળી હશે. આ ભાગવતના ગ્રંથની પોથીને માથા ઉપર મૂકીને શા માટે? માથા ઉપર શા માટે? તમે એને હાથમાં લઈને વહી આવો તો શું કોઈ ના પાડે કે ભાઈ આમ ન ચાલે? કોઈ ના પાડે. શું ફેર પડવાનો છે? પણ નહીં, આ ભાગવતના ગ્રંથને માથે પધરાવ્યું. શા માટે? ભાગવત એક એવો ગ્રંથ છે કે તમારા જીવનના ગમે તેટલા અટપટા શબ્દો, અટપટા પ્રશ્નો હશે, એનો જવાબ તમને જીવનમાં ક્યાંય નહીં મળતો હોય તો એકવાર ભાવથી ભાગવતને વાંચજો, એકવાર ભાવથી ભાગવતને સાંભળજો. તમારા જીવનના બધા જ પ્રશ્નોનો હલ મારો ભાગવત તમને આપશે. માટે ભાગવતને મસ્તકે પધરાવ્યું છે. જીવનના તમામ પ્રશ્નોનો ઉકેલ ભાગવત આપે છે. અરે આપણે તો આપણી ભારતીય સંસ્કૃતિ છે અને આપણે ભાગવતને મસ્તકે લઈ આવીએ, ઢોલ નગારા શરણાઈ વગડાવીએ, એમાં નવાઈ નથી. આપણે હિન્દુ ધર્મના અનુયાયીઓ છીએ, આપણી સંસ્કૃતિ છે, એમાં નવાઈ નથી. પણ એક વખતના સમયે આ બનેલી સત્ય ઘટના છે કે ક્રિશ્ચન સંપ્રદાયના સંત થોરો, ક્રિશ્ચન સંત થોરો એકવાર ભાગવતને લઈ અને અમેરિકાની સમૃદ્ધ બજારમાં નાચે છે. માથા ઉપર રાખી અને સમૃદ્ધ બજારમાં નાચે છે. હવે એ ભૂરિયાઓને શું ખબર હોય? એને નાચવાની ખબર હોય, પણ આ ગ્રંથ માથે મૂકીને શા માટે? એને સંતને આવીને કીધું કે એ મહારાજ, તમારે નાચવું છે તો તમે આ પોથીને, આ બુકને નીચે મૂકીને નાચો ને, આ માથા પર ભાર રાખીને શું કામ નાચો છો? અને ત્યારે ક્રિશ્ચન સંત થોરોએ જવાબ આપ્યો છે કે ભાઈ, આ ગ્રંથને માથા ઉપર રાખી, આ વજનને માથા ઉપર રાખીને એટલા માટે નાચું છું કે આ ગ્રંથને વાંચો ને એટલે એણે મને હાવ હળવો ફૂલ જેવો કરી નાખ્યો, એટલા માટે હું માથા પર વજન રાખીને નાચી રહ્યો છું. મારા જીવનના બધા જ પ્રશ્નોનો જવાબ મને ભાગવતમાંથી મળ્યો છે. એટલે હું આ ગ્રંથને માથા પર રાખીને નાચી રહ્યો છું. આવો પવિત્ર ગ્રંથ. એટલે મહાપુરુષો કહે છે કે ભૌતિકતા અને શ્રીમંતાઈને
આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ નથી. કૃષ્ણને જો પૈસાની ભૂખ હોત ને તો સોનાની દ્વારિકા એણે દરિયામાં ડૂબાડી ન દીધી હોત. એણે એ વૈભવને ભોગવો હોત, પણ નહીં, એ કૃષ્ણએ સોનાની દ્વારિકા સમુદ્રમાં ભેળવી દીધી. એને પૈસાનો મોહ નથી, એને તમારી સંપદાનો મોહ નથી, એને માત્ર મોહ છે તમારા ભાવનો. સાહેબ, તમે ભાવ અર્પણ કરજો અને આ ભાગવતને ભાવથી સાંભળજો. જીવનમાં કંઈક અહીંયાથી નીકળેલા શબ્દો તમારા જીવનને જો પરિવર્તિત કરતા હોય ને તો એ જીવનમાં શબ્દોને ઉમેરજો, એ જીવનમાં શબ્દોને વણી લેજો. આ ભાવથી સાંભળવાનો ગ્રંથ છે. અને એટલા માટે તો બેનો તમે ગાતા હશો સત્સંગ મંડળમાં, ભાગવત સાંભળજો ભાવથી રે લોલ, ભાગવત સાંભળજો ભાવથી રે લોલ. મોટો છે એનો મહિમાય રે ભાગવત સાંભળજો ભાવથી રે લોલ. મોટો છે એનો મહિમાય જો ભાગવત સાંભળજો ભાવથી રે લોલ. તમે ભાગવત ભાવથી સાંભળજો, કારણ કે આનો મહિમા બહુ મોટો છે. આ સામાન્ય ગ્રંથ નથી. આ ગ્રંથની માટે તો સ્વર્ગના દેવતાઓ પણ ભગવાન નારાયણને પ્રાર્થના કરે કે હે નારાયણ, તમે એક વખત તો અમને મનુષ્યત્વ આપો, કારણ કે અમારે જે મનુષ્યત્વ લઈ અને અમારે ભાગવતના રસને પીવો છે. દેવતાઓ પણ જેની ઝંખના કરે છે એવો આ મહાગ્રંથ. માટે 7 દિવસ ભાવથી આ કથાને સાંભળજો. ભાવથી કથાને સાંભળજો પણ ખરા, અને ભાવ કૃષ્ણને અર્પણ પણ કરજો, કારણ કે મારો કનૈયો ભાવનો ભૂખ્યો છે. એટલે મારી ગોપીઓ કહે છે, વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. વાલો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. કનૈયો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. કનૈયો મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. હસતે મુખે કાનો ગયો, હસતે મુખે કાનો ગયો. આશીર્વાદ દઈ કાનાને નોતરો દીધો રે. ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે, ગોપી ભાન ભૂલી ગઈ. ગોકુળનો એક પ્રસંગ છે. આ એક પ્રસંગને લઈને કથાને વિરામ આપું. ગોકુળમાં એક પ્રસંગ બન્યો હતો કે એકવાર એક ગોપીએ ભગવાનને આમંત્રણ આપ્યું કે કૃષ્ણ તમે મારી ઘરે જમવા આવશો. કનૈયો કહે છે તમે મને બોલાવો ને હું ન આવું ગોપીઓ? હા હું આવીશ. ભગવાને હા પાડી કે હું કાલે તારી ઘરે ગોપી જમવા આવીશ. અને ગોપી શું સવારની ગાંડી ઘેલી થઈ કે સવારે ઉઠીને ગોપી સીધી નાવા બે ગઈ, દાંતણ ભૂલી ગઈ. પાણી ભરવા ગઈ તો ખંભે સાડી નાખીને ગઈ. ખાલી બેડા લઈને વી આવીને ભરેલા મૂકીને વી આવી. કેટલી ભાવિભોર થઈ છે ગોપી. અરે એની ક્યાં કરો છો? કદાચ સાડી ખંભે નાખીને ગઈ, દાંતણ ભૂલી ગઈ, પાણીના બેડા ભૂલી ગઈ, એનો વાંધો નથી, પણ રસોઈ શું બનાવી એને? ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ.
પૂરી વણીને તૈયાર કરી, પૂરી વણીને તૈયાર કરી, તળતા ભૂલી ગઈ કાનાને. નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. ભગવાનને જમવા માટે ખીર બનાવી, પણ ખીરમાં ખાંડ મૂક પડતી અને નાખી દીધું મીઠું. પૂરી વણી તો નાખી પણ તળવાની જ ભૂલી ગઈ. આટલી ભાવિભોર ગોપી બની ગઈ. અરે ભગવાનને જમવા આપ્યું, ભગવાનને જમવા આપી આસન ન આપ્યું, થાળી ન પીરસી, પાટલા ઉપર પીરસી દીધું બધું. અને વળી પાછી ભગવાનની પેલા જમવાય લાગી. નહીં તો આપણે મહેમાન ઘરે જમવા બેસે તો આપણે કહીએ ને ચલાવો જમો. હવે ભગવાન બેઠા રહ્યા ને ગોપીએ ચાલુ કરી દીધું. જમી લીધા પછી ભગવાનને પૂછ્યું, ભગવાન રસોઈ કેવી થઈ છે? વિચાર કરો ગોપીનો ભાવ કેટલો હશે. જ્યારે ભગવાનને પ્રશ્ન કર્યો ગોપીએ કે પ્રભુ કનૈયા રસોઈ કેવી થઈ, અને ત્યારે કનૈયો પણ એનું માથું ભાંગે એવો હતો. કનૈયો એનું માથું ભાંગે એવો, એટલા માટે કનૈયાએ જવાબ આપ્યો છે, વાલો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ. વાલો મારો હસીને બોલો હાથમાં તાળી દઈ. કનૈયો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ. કનૈયો મારો હસીને બોલો હાથમાં તાળી દઈ. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે, તારા જેવી નહીં કાનાને. નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. એટલા માટે કહું છું કે સાહેબ ભૌતિકતા અને શ્રીમંતાઈને અને મારા કૃષ્ણને કોઈ નાતો નથી. એ તો ભાવનાઓનો ભૂખો છે. માટે ભાવથી કનૈયાને 7 દિવસ ભજી લેજો. અને આ 7 દિવસનો મહિમા એવો ગાજો ને કે જીવનમાંથી જીવીએ ત્યાં સુધી આ ભાગવતનો ક્યારેય આ નશો ઉતરે નહીં સાહેબ. આવો ભાગવતનો નશો ચડાવી લેજો એકવાર. તો એવી કૃષ્ણની ગાથાઓ જીવન જીવતા શીખડાવે, ભાગવત મરતા શીખડાવે, જેમાંથી મને તમને આનંદની અનુભૂતિઓ થાય એવો ગ્રંથ જ્યારે આપણે અહીંયા આજે પ્રારંભ થયો છે, એ ગ્રંથની દિવ્ય ગાથાઓને બપોર પછીના સત્રમાં ભાવથી 3 વાગે વર્ણવીશું. 3 વાગ્યાનો સમય છે ટ્રેનનો. તમારે કેટલા વાગે આવવાનું એ નક્કી હવે તમે કરી લેજો. બરાબર છે? નહીં તો આપણે તો ગામડામાં રિવાજ છે, દાદા આવી જાય ને પછી જવાય. હજી દાદા ક્યાં આવ્યા છે? ટ્રેન આવે પછી વહી જાય પછી આપણે પ્લેટફોર્મ પર જશું. એટલે 3 વાગ્યાનો સમય છે. 3 વાગ્યાથી કથા પ્રારંભ થશે અને 6 વાગ્યાની આજુબાજુ આપણી કથા વિરામ લેશે. માટે દરેક વડીલોને મારી પ્રાર્થના છે કે ફરી પાછા ભગવત ચર્ચા માટે ભાવથી આપણે સમયને લઈ અને અહીંયા પહોંચી જશું. આવો પણ મારી કથાને વિરામ કરું ત્યાર પહેલા 2 મિનિટ માટે સત્કીર્તન કરીએ. ભાવ છે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. આ
આ કથામાં 7 દિવસમાં નાચશું પણ ખરા અને આનંદ પણ કરીશું. અત્યારે નહીં, કારણ કે સમય નથી, એટલા માટે 2 જ મિનિટ ગાવી છે, નહીં તો તમે હમણાં ઊભા થઈ જશો. એટલે બપોર પછીના સત્રમાંથી આપણે જ્યાં પણ મન પડે ને ત્યાં સાહેબ મન ભરીને નાચી લેજો, કારણ મારા કૃષ્ણને નૃત્ય બહુ વાલું છે. એટલે ભાવ છે તાલીઓ કે સાથ ગાઈએ. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, કાને મને માયા લગાડી રે, કાને મને માયા લગાડી રે, કાયોનો વાળ મારો રાજા છોડ છે, એણે મને માયા લગાડી રે, કાયોનો વાળ મારો રાજા છોડ છે, એણે મને માયા લગાડી રે, કાયોનો વાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, કાયોનો વાળ મારો રાજા છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા